શહેરા તાલુકાના સુરોલી ગામની શાળાઓમાં અગ્ર મુખ્ય વન રક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓ દ્વારા 37 બાળકો બાલવાટિકામાં અને ધોરણ 1માં 42 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આજ રોજ સમગ્ર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે। ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરોલી ગામે આવેલી નવી સુરોલી પ્રાથમિક શાળા, હોળી ચકલા વર્ગ પ્રાથમિક શાળા અને શ્રી જન કલ્યાણ વિદ્યા મંદિર હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને નાણાકીય વ્યવસ્થાપન નિત્યાનંદ શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના આગેવાનો અને શાળા પરિવારની ઉપસ્થિતિમાં તેઓ દ્વારા આંગણવાડીમાં 11 નાના ભૂલકાઓનું નામાંકન કરવામાં આવ્યું હતું। તો 37 જેટલા નાના ભૂલકાઓને બાલવાટિકામાં અને ધોરણ 1માં 42 જેટલા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। આ ઉપરાંત જૈન કલ્યાણ વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં ધોરણ 9માં 271 વિદ્યાર્થીઓ અને ધોરણ 11માં 216 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ ભાગ લઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને પ્રશાસિત પત્રો અર્પણ કરી સન્માન કરાયું હતું। ત્યારબાદ આ કાર્યક્રમમાં નવો સુરેલી પ્રાથમિક શાળામાં નવીન ડિજિટલ વર્ગ અને શ્રી જન કલ્યાણ વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર રૂમનું ઉદ્ઘાટન પણ ઉપસ્થિત અગ્ર મુખ્ય વન સંરક્ષણ નિત્યાનંદ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું। શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે બાળકોને પ્રોત્સાહિત કરી અગ્ર મુખ્ય વન સંરક્ષણ નિત્યાનંદ શ્રીવાસ્તવે હાઈસ્કૂલની વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રગતિ જોઈ વિદ્યાર્થીઓને પણ અભ્યાસક્રમમાં પૂરતું ધ્યાન આપી સ્ત્રી અને પુરુષની સમતુલા જળવાઈ રહે તે માટે વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા જણાવ્યું હતું। તો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ બાદ ઉપસ્થિત અધિકારી અને આગેવાનો દ્વારા શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। યોજાયેલા કાર્યક્રમમાં શાળાના ગામના આગેવાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આ શાળામાં પધાર્યા શાળાના 900 ઉપરાંત બાળકો, એ ઉપરાંત પ્રાથમિક શાળા, હોળી ચકલા, આંગણવાડી તમામ બાળકોનું એક જગ્યાએ સંયુક્ત રીતે આજનો આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। ખૂબ ઉત્સાહપૂર્વક તમામ બાળકોએ ભાગ લીધો। શાળામાં જુદી જુદી સિદ્ધિઓ તેમજ ધોરણ 9થી 12માં પ્રથમ અને દ્વિતીય કક્ષાએ આવેલા તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું, પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું। આજના રોજે કન્યા કેળવણીના ઉજવણીના ભાગરૂપે નવી સુરેલી, હોલી ચકલા અને જન કલ્યાણ વિદ્યા મંદિર સુરેલી ગામમાં પ્રોગ્રામ થઈ અને પ્રોગ્રામમાં ખાસ કરીને નાના ભૂલકાઓના આંગણવાડીના હોય અથવા બાલ મંદિરના હોય અથવા ધોરણ 1ના હોય, ધોરણ 9ના હોય, ધોરણ 11ના હોય, આ 4-5 સ્તરના બાળકોના આપણા પ્રવેશ અપાય અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો આજે હાજર રહ્યા છે। શિક્ષકો પણ 100% હાજર રહ્યા છે, સાથમાં હાજર રહ્યા છે મોડલ સ્કૂલના આચાર્ય, તમામ શાળાના આચાર્યશ્રીઓ, ગામના આગેવાનો, બહેનો અને સંચાલક મંડળના તમામ સભ્યો। તો ખૂબ સરસ પ્રોગ્રામ થઈ છે। આપણા રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા જો વિકાસની કામ ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં થઈ રહ્યા છે તે બાબતની જાણકારી આપી છે। આજે આપણા જોયા કે ખાસ કરીને બહેનો ખૂબ સારા મહેનત કરી રહ્યા છે અને દરેક ધોરણમાં બહેનો આગળ વધી રહ્યા છે। તો આપણા બાળકો પણ પાછળ ન રહે અને બાળકો પણ પ્રોત્સાહિત થાય અને એ પણ એક સમાજમાં જો સમતુલા બની રહે તે હેતુથી આપણા બાળકોના પણ પ્રોત્સાહિત કરી છે।